દરેક માતા પિતા સંતાન સુખ ઈચ્છે છે। એવી જ રીતે ભરૂચના કિન્નરે દત્તક લીધેલા બાળકના પાલક માતા પિતા બની તેમનો ઉછેર કરી રહ્યા છે। કિન્નર સમાજના દીપા માસી અને કોકિલાબા કુંવર માસીએ 1.5 મહિનાના બાળકને દત્તક લીધું। એ બાળક 10 વર્ષનું થઈ ગયું છે। હવે તેમની સાથે રહે છે। આ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં બાળક ધોરણ 5માં અભ્યાસ કરે છે। દત્તક લીધેલા બાળકનું સારી રીતે ઉછેર કરનાર દીપા અને કોકિલા માસીને તેમને લીધેલા નિર્ણયથી ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે। તમામ લોકોને આજે તેમણે ફાધર્સ ડેની શુભકામના પાઠવી છે। જે માં એક દીકરાને મોટો કરતી હોય એ પ્રમાણે અમે જેને મોટો કર્યો છે અને અત્યારે મારા સાથે જ રહે છે। એ ક્યાંય જવા માગતો નથી કે ક્યાંય જતો નહીં, અમારા સાથે જ રહેશે। જે અમે ખાઈએ એ જે ખાય છે અને વ્યવસ્થિત રહે છે, ભણે છે। અત્યારે 5મા ધોરણમાં ભણે છે, હવે શ્રવણ સ્કૂલમાં ભણે છે। અને એના સ્કૂલના પ્રિન્સિપલને, ટીચર્સને બધાને ખબર જ છે। એ લોકો એ પ્રમાણે જ એનું ધ્યાન રાખે છે। અને આ દીકરાની મમ્મી ગણો તોય હું છું અને પપ્પા ગણો તોય હું જ છું। અને આ જે બાબો અમારે ઘરે રહે છે એને મેં ફક્ત 1.5 મહિનાની ઉંમરમાં દત્તક લીધેલો અને મારા રિલેટિવનો બાબો છે। અને અમને કિન્નર લોકોને ભગવાને ઓલાદ આપી નથી, એટલે અમને એક અહેસાસ થાય છે એને લાયા પછી કે અમારા મા બાપે અમને કેટલું દુઃખ સુખ વેઠીને મોટા કર્યા હશે। તો આજે ફાધર્સ ડેની તમામ લોકોને તેમને શુભકામના પાઠવી છે। પોતે કરેલું એક નવતર અભિગમ કે જેનાથી એક બાળકનું જીવન તો સુધાર્યું, પરંતુ સાથે કિન્નર હોવા છતાં પોતે પણ સંતાન સુખ તેમણે અનુભવ્યું છે। 1.5 મહિનાના એક નાનકડા બાળકને તેમણે દત્તક લીધું હતું અને ત્યારબાદ હવે એ બાળક જે 10 વર્ષનું થઈ ગયું છે તેનામાં સંસ્કાર સિંચન, તેના અભ્યાસથી લઈ તેના દરેકે દરેક વાતમાં તેનું ધ્યાન રાખવાની જવાબદારી તેમણે પોતે સ્વીકારી છે અને ન માત્ર એક મા બનીને પરંતુ એક પિતા બનીને તેને પાલી પોષી રહ્યા છે। તો ભરૂચનો આ કિસ્સો જે આખા સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો પણ કહી શકાય। એક બાળક કે જેનું જીવન કદાચ હતું ન હતું થઈ ગયું હોત, પરંતુ એ 1.5 મહિનાના બાળકને આ કિન્નર જે છે તેમણે દત્તક લીધું। બંને કિન્નર જેમનું નામ છે કોકિલાબા કુંવર અને દીપા માસી, આ બંને તેને દત્તક લઈને અત્યાર સુધી તેનું પાલન પોષણ કર્યું છે, તેને શાળાએ મૂક્યો છે અને સામાન્ય લોકોની જેમ જ એક બાળકનું તેઓ ભરણ પોષણ કરી રહ્યા છે।